નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય ઉટેશયનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સર્વે ગુરુજનોના ચરણોમાં વંદન. સર્વે જ્ઞાન પીપાસુ ભક્તજનોના હૃદય કમળની અંદર વિરાજમાન પ્રભુના ચરણોમાં વંદન તથા આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન યજ્ઞ અધ્યાય 10 વિભૂતિ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની દિવ્ય અને ભવ્ય વિભૂતિઓ ગણાવી રહ્યા છે, એનું જ્ઞાન આપી રહ્યા છે. એના માધ્યમથી આપણને સૌને પણ આજે ભગવાનની વિભૂતિ જાણવાનો ખૂબ મોટો લાભ મળી રહ્યો છે. શ્લોક 30 ભગવાન કહે છે, પ્રહલાદસ ચાસ્મી દૈત્યાનામ કાલહ કલયતામહમ મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષિણામ. દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું. પ્રહલાદસ ચસ્મી દૈત્યાનામ. દૈત્ય કોણ? દૈત્ય એટલે ઋષિ કશ્યપ. અમને તેમની પત્ની દિતિથી ઉત્પન્ન થયેલા પુત્રો તે દૈત્યો. અદિતિથી ઉત્પન્ન થયેલા પુત્રો તે આદિત્યો કહેતા દેવતાઓ. એટલે કે દૈત્ય તથા દેવતાઓ બંને ઓરમાન ભાઈ થયા. દૈત્ય એટલે દુષ્ટ, નીચ, કર્મચંડાલ, દુરાચારી એટલું જ માત્ર નહીં, જેઓ ભોગવાદી અને અહમવાદી છે તે દૈત્ય. તેમના જીવનમાં પણ નીતિ ગુણો દેખાય, પરંતુ પ્રસંગોપાત પરિસ્થિતિ અનુસાર આર્થિક કે સામાજિક ફાયદો થતો હોય તો પોતાના હિત સાધવાને માટે એ કંઈ પણ કરી શકે છે. કત્લેઆમ પણ કરે, જનસેવા પણ કરે, દુખિયાને જોઈને રડે પણ ખરા, પૂજા પણ કરે, સુખમાં દેખાડો જબરજસ્ત. મધુ તિષ્ઠતિ જીવાગ્રે હૃદયે તુ હલાહલમ. મુખમાં રામ બગલ મેં છુરી. આવું એમનું વર્તન હોય. તેમના બાહ્ય વર્તનમાં જુદું અને મૂળભૂત વિચારો કંઈક જુદા જ હોય છે. ફાયદો એ જ કાયદો અને ફાયદો થાય તે માટે પ્રામાણિકતા જરૂરી હોય તો પ્રામાણિક થઈ જાય. ત્રિપુંડ પણ કરે, ધોતી પણ પહેરે, જનોય પણ પહેરે, પરંતુ સમય વીતે જો અપ્રામાણિકતામાં ફાયદો દેખાય તો ક્ષણવારમાં બધો જ અંચળો ઉતારીને અંચેપ કરવા પણ લાગે. દરેક વ્યક્તિએ પોતાના અંદરના દૈત્યને આ વર્ણન વાંચતી વખતે ઓળખવો જોઈએ. કોઈ બીજાના ચિત્ર કે ચહેરા યાદ ન કરવા. દૈત્યનો સૌથી મોટો વીક પોઈન્ટ એ કે પોતાને જ
ભગવાન માને. હિરણ્યકશિપુ અને કયાધુને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. પૌરાણિક કથા તો આપણે સૌ જાણીએ છીએ. પોતાના સંતાનો સૌને વાલા હોય છે, પછી ભલે તે રોગી હોય, અપંગ હોય, કુરૂપ હોય, પરંતુ સંતાન એ સંતાન, અને એ સંતાન સૌને વાલું ઉપજાવે જ. તે દેવ હોય, દૈત્ય હોય, કે સાધારણ મનુષ્ય હોય, પોતાનું પેટ સૌને વાલું હોય છે. તો પછી હિરણ્યકશિપુને શું પ્રહલાદ વાલો નહોતો? શા માટે એને મારવા માટે આટલા બધા પ્રયત્ન કરવા પડે? એને દીકરો તો વાલો હતો, પરંતુ પ્રહલાદ હતા ભગવાન વિષ્ણુના ભક્ત, અને હિરણ્યકશિપુ રહ્યો વિષ્ણુનો શત્રુ. અનંત ઘણું સમજાવવા છતાં પણ પ્રહલાદે વિષ્ણુ ભક્તિ નથી છોડી. પ્રહલાદે તત્કાલીન સમાજને દૈવી વિચારોથી જાગૃત કર્યા છે. બધાને ભગવાનની ભક્તિનો ઉપદેશ કરે છે. અને એટલા માટે સગો બાપ પોતાના દીકરાને મારવા માટે તૈયાર થયો છે. એક વિચાર આપણને એવો પણ આવી શકે કે હિરણ્યકશિપુ જેવા દૈત્યના ઘેર પ્રહલાદ જેવા ભગવાનના મહાન ભક્ત કેવી રીતે જન્મી શકે? હિરણ્યકશિપુ એકવાર જ્યારે તપ કરવા ગયો, ત્યારે લાગ જોઈ અને ઇન્દ્રએ એના રાજ્ય ઉપર ચઢાઈ કરી. અને એને ખબર પડી કે કયાધુના ગર્ભમાં એક બાળક પોષાઈ રહ્યું છે. આસુરી બાળકને જન્મતા પહેલા જ મારી નાખવાના ઈરાદાથી ઇન્દ્રએ કયાધુનું અપહરણ કર્યું છે. અને કયાધુને લઈને જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં જ નારદજી મળી જાય છે. નારદજીએ ઇન્દ્રને સમજાવી અને પોતાના આશ્રમમાં લઈ ગયા છે. ને એ જ વખતે કયાધુ સગર્ભા હોવાથી ગર્ભની અંદર રહેલું જે બાળક માતાના ઇન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન સાંભળી રહ્યા છે, એને ગ્રહણ કરે છે. પ્રતિદિન નારદજી ભગવાનની કથાઓ કયાધુ માતાને સંભળાવે છે. અને આ રીતે ગર્ભની અંદર જ પ્રહલાદજીએ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આમ પ્રહલાદના માધ્યમથી આપણને ગર્ભ સંસ્કારની મહત્તા સમજાય. એક વિચાર એ પણ આવે કે સમયાંતરે પ્રભુ જ આવા બળવાન આત્માઓને મોકલે છે કે જરા તમારી અત્યારે આ પૃથ્વી ઉપર આ સમાજની અંદર જરૂરિયાત છે, માટે તમે જાઓ અને બધું સમૂહ સૂતરું કરીને આવો. યુનિવર્સલ નેસેસિટી તરીકે પ્રભુના આદેશથી આવા જીવો સમાજમાં જન્મે છે અને સારાએ સમાજને ધર્મ માર્ગ ઉપર એ દોરી જાય છે. એટલા માટે પ્રભુ કહે છે, પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ, દૈત્યોમાં પ્રહલાદ એ મારી વિભૂતિ. કાલહ કલયતામ અહમ, ગણતરી કરનારાઓમાં એટલે કે માપમાં હું કાળ. કાળ એટલે સમય. રાત દિવસના 8 ચોઘડિયા માયલું એક ચોઘડિયું, જેને આપણે ખરાબ ગણીએ છીએ, એ કાળ. સંગીતમાં ગાયન, વાદન અને નૃત્યમાં કઈ રીતે ક્રિયા, કેટલો સમય કરવી, એના માર્ગદર્શનને પણ કાળ કહે છે. ટૂંકમાં કાળ એટલે સમય, સમયગાળો. કાળ એટલે યમદૂત જ સમજાય, પરંતુ અહીં સમય લેવાનું છે. કાળની ગણતરી જે આપણી સંસ્કૃતિમાં થઈ છે તેવી કાળની જે ગણના છે વિશ્વ પાસે ક્યાંય નથી. તે સૂક્ષ્મતાને જોઈએ તો ઋષિમુનિઓનો જે અભ્યાસ છે, અધ્યયન છે, વિદ્વત્તા જે છે, આપણને સમજાય છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતના ખગોળ ભૂગોળના વચનામૃતમાં આ ગણના બતાવેલી છે. એકવાર એ વાંચી જોવું તો સમજાશે કે આપણા ઋષિમુનિઓનું જ્ઞાન કેટલું અદ્ભુત હતું.
ટૂંકમાં આ સમય પ્રભુની વિભૂતિ છે. મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ, વન્ય પશુઓમાં સિંહ ભગવાનની વિભૂતિ છે. સિંહ સ્વમાની છે, ન્યાયી છે, શક્તિશાળી છે. જે કોઈને ખોટી રીતે કદી મારતો નથી. તેને ભૂખ લાગે ત્યારે જ તે શિકાર કરે છે. તે કદી સંગ્રહ પણ નથી કરતો. વાસી ન ખાય, તેને આવતીકાલની કોઈ ફિકર નથી. ભૂખ લાગશે ત્યારે મેળવી લઈશ, આવો આત્મવિશ્વાસ સિંહને ભરપૂર છે. ઈશ વિશ્વાસ છે. ઈશ વિશ્વાસ છે કે નહીં એ તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ, પરંતુ આત્મવિશ્વાસ ચોક્કસ સિંહને છે. અતિ કઠિન દિવસો આવે તો પણ કદી સિંહ ઘાસ નહીં ખાય. તે રોટલીની લાલસામાં આપણી સામે પૂંછડી પટપટાવતો ફરતો નથી. તે રોયલ પ્રાણી છે. આ સિંહ પ્રભુની વિભૂતિ છે. સ્વમાનીપણું, આત્મવિશ્વાસ, અપરિગ્રહ, ઈશ વિશ્વાસ, લાચારી ન કરવી, તેજસ્વીતા, આ બધા જ ગુણો હોય એ જ પ્રભુની વિભૂતિ છે. વૈનતે યસ્ય પક્ષીનામ, પક્ષી એટલે બે પાંખ વાળું અને બે પગ વાળું ઉડનારું પ્રાણી. આ ગરુડ જે છે એ વિષ્ણુ ભગવાનનું વાહન છે. પૌરાણિક કથા એવી છે કે કશ્યપની કદ્રુ અને વિંતા બે પત્નીઓ હતી. કદ્રુએ 100 સંતાનોને જન્મ આપ્યો, જ્યારે વિંતાએ એકેય પુત્રને જન્મ ના આપ્યો. ત્યારે કદ્રુ વિનતાને ચીડવે છે. તેથી વિનતાએ તપ કરવાનું નક્કી કર્યું. તપ કરી અને ગરુડજીને જન્મ આપે છે. ગરુડને ત્યાં રહેવું ગમતું નથી, એટલે વિનતાને કહે છે કે માતા આપણે અહીંથી ચાલ્યા જઈએ. ત્યારે વિનતા કહે છે કે દીકરા, હું અહીં બંધાયેલું છું, મેં ગુલામી સ્વીકારેલી છે. જો તું અમૃત લઈ આવે તો હું ગુલામીથી છૂટી શકું. ગરુડજી અમૃત લેવા જાય છે અને રસ્તામાં જ ભગવાન પરીક્ષા કરવા માટે તેને મળે છે અને વિષ્ણુ ભગવાન પૂછે છે કે આમાં શું છે? ગરુડ કહે છે કે આ અમૃત છે. વિષ્ણુ કે જરા તું પી જો તો ખાતરી કરી જો કે તું આ પીવાથી અમર થવાય છે કે નહીં. ગરુડજી કહે છે કે ના, આ મારી માતા માટે છે. વિષ્ણુ ભગવાન કહે છે કે એ તારી માતા માટે છે તો એ તો બરાબર છે, પરંતુ શું એ ખરેખર અમૃત છે? તું જરા પી લે. પણ ગરુડજી કહે છે કે ના ના, આ તો મારી મા માટે છે, જો મારે પીવું હશે તો હું બીજું લઈ આવીશ. તરત વિષ્ણુ ભગવાન એના ઉપર પ્રગટ થાય છે અને કહે છે કે તને શું જોઈએ છે? માગ માગ. ત્યારે ગરુડ કહે, આપના દર્શન થયા, આપ પ્રગટ થયા, એ જ મારું સદભાગ્ય છે. મને શું જોઈએ? અને પ્રભુ, મારું કલ્યાણ શેમાં છે એ આપ જાણો જ છો. પછી ગરુડજી વિષ્ણુનું વાહન થાય છે. આ ગરુડ જેવો મોટો વૈચારિક કૂદકો જેનો હોય તે ભગવાનની વિભૂતિ થઈ શકે. સિંહ સમૂહ શૌર્યને ગરુડ સમ ઉડાન, કાળને કળી જીવે એ જ બને મહાન. 31મા શ્લોકમાં ભગવાન કહે છે, પવન પવતાસ્મસ્મિ રામ શસ્ત્ર ભૃતામહમ, જષાણામ મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી. પવિત્ર કરનારા પદાર્થોમાં હું પવન છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું, જળચરોમાં મગર હું છું અને નદીઓમાં ગંગા હું છું. પવતામ એટલે શુદ્ધ કરનાર, પવિત્ર કરનાર, સ્વચ્છ કરનાર. માટી, અગ્નિ, સૂર્યપ્રકાશ, પાણી, પવન વગેરે તત્વો જે શુદ્ધ પવિત્ર કરનારા છે, તેમાં પવન ભગવાનની વિભૂતિ છે. પવન એટલે વાયુ, હવા, સમીર, પવન જે વાતાવરણમાં વહે છે તેને આપણે હવા કહીએ છીએ.
પવન જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં લઈએ છીએ તેને પ્રાણવાયુ કહીએ છીએ. પવન જે આપણા શરીરમાં નાડી માર્ગે સંચાર કરે છે તેને આપણે વાત કે વાયુ કહીએ છીએ. ખોરાક કે પાણી વિના કેટલાક દિવસો જીવી શકાય, પરંતુ પવન વિના એક ક્ષણ માત્ર પણ જીવવું દુષ્કર છે. પવન સર્વત્ર છે. એ પવન ઈશ્વરની વિભૂતિ. રામ શસ્ત્ર ભૃતામહમ. શસ્ત્રધારીઓમાં રામ હું છું. દશરથ નંદન રામને આપણે ભગવાન માનીએ છીએ, અવતાર માનીએ છીએ, મર્યાદા પુરુષોત્તમ માનીએ છીએ. સંસારમાં અવતરીને સંસારની બધી જ મર્યાદાઓ પાળીને ભગવાન શ્રી રામે ધર્મ મર્યાદાની સ્થાપના કરી. રામે શસ્ત્ર યુદ્ધ તો નિપુણતાથી કર્યા જ, પરંતુ જીવનની લડાઈ પણ અદ્ભુત રીતે લડ્યા છે. જીવનનો પ્રત્યેક સંઘર્ષ સારી રીતે જીવી દેખાડ્યો છે. પુત્ર તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, રાજા તરીકે, શત્રુ તરીકે દરેક રોલને તેમણે ગજબ નિભાવ્યો છે. માનવી મર્યાદાનો લોપ કર્યા વિના નિભાવ્યો છે. શસ્ત્ર ભૃતામ કહેતા હથિયારધારી તો ઘણા હોય, પરંતુ રામ જેવો વિનય, વિવેક, પિતૃ આજ્ઞા પાલન, ધર્મનિષ્ઠા, એક પત્ની વ્રત, ભાતૃભાવ, પ્રજાપ્રેમ એ ક્યાં જોવા મળે? આ બધું છે. તેથી હથિયારધારી રામ હિંસક ન લાગતા સૌમ્ય, સરળ અને પોતિકા લાગે. એટલે ભગવાન કહે છે કે રામ શસ્ત્ર ભૃતામ અહમ. શસ્ત્રધારીઓમાં રામ હું છું. જષાણા મકરસ ચાસ્મી. જશ એટલે જળચર. મકરના ઘણા અર્થો થાય છે. મકર એટલે મોટી માછલી, વેલ. મકર એટલે મગરમચ્છ, ક્રોકોડાઇલ. પ્રભુએ કહ્યું છે કે જળચરોમાં હું મકર છું. તેથી તેમાં વેલ લેવી, શાર્ક લેવી કે મગરમચ્છ સમજવો એ સમજાતું નથી. એટલું સમજાય છે કે એ ગ્રુપમાં જે સૌથી મોટું શક્તિશાળી છે એ પ્રભુની વિભૂતિ છે. પ્રભુ આ વિભૂતિ દ્વારા કદાચ એમ કહેવા માંગે છે કે સૃષ્ટિમાં જે કઈ તમારે માટે નકામું લાગે છે, અસંબંધ લાગે છે, નુકસાન કરતા લાગે છે, ભયંકર લાગે છે, વિનાશક લાગે છે, તે પણ મારી જ વિભૂતિ છે. મારા સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. સ્રોત સામપી જાહ્નવી. સ્રોત એટલે જમીનમાંથી આપમેળે નીકળતો પાણીનો પ્રવાહ, જળ પ્રવાહ. ઝરો, તેમાં હું જાહ્નવી છું. જાહ્નવી એટલે ગંગાજી. પૌરાણિક કથા એવી છે કે ભગીરથ જ્યારે સ્વર્ગમાંથી ગંગા લઈને આવતા હતા ત્યારે જહનુ ઋષિને યજ્ઞને માટે તૈયાર કરેલી જગ્યા ભીંજાઈ ગઈ. તેથી તે ક્રોધિત થઈ ગયા અને ગંગાજીના પ્રવાહનું આચમન કરી ગયા. પછી ભગીરથની પ્રાર્થના સાંભળીને લોક કલ્યાણને માટે તેમણે ગંગાજીને મુક્ત કર્યા. આથી ગંગાનું નામ પડ્યું છે જાહ્નવી. ગંગાનું પાણી પવિત્ર છે. ગંગાના પાણીની વિશિષ્ટતા એ છે કે એમાં જીવડા નથી પડતા. કેટલાય વર્ષો સુધી તેને તમે સાચવી રાખો તો પણ ગંગાજીના પાણીમાં જીવડા નહીં પડે. ગંગાજીના પાણીનું આ વૈજ્ઞાનિક વૈશિષ્ટ્ય છે. તેનું પાન કરીને હજારો ઋષિમુનિઓએ તેના કિનારે તપશ્ચર્યા કરી. તેથી ગંગા અને ગંગાના કિનારાનું આધ્યાત્મિક વિશેષતા પણ છે. જેમ પ્રભુ પવિત્ર છે તેમ ગંગાજી પણ પવિત્ર છે. ગંગોત્રી આગળની ગંગાથી લઈને આગળ જતા વિશાળ મેદાન પ્રદેશોમાં વહેતી વિશાળ ગંગાનું પ્રત્યેક દ્રશ્ય મનને હરી લે એવું દિવ્ય અદ્ભુત છે. ત્યાંનું વાતાવરણ અદ્ભુત છે. દેશ વિદેશના અનેક વિદ્વાન મુસાફરોએ પણ
તેના ખૂબ વખાણ કર્યા છે. ગંગાજી ભીષ્મજીના માતા ગણાય. શિવજીએ તેને પોતાની જટામાં સમાવી છે. 13,600 ફૂટની ઊંચાઈએથી ગંગાજીનો પ્રવાહ નીકળે છે. આ ગંગાજી પ્રભુની વિભૂતિ છે. એવા ગંગાજીના પાવન પ્રવાહને નમસ્કાર. પવન હું રામ હું મકર હું જાનવી, વિવિધ વિભૂતિ નિરખ પરખ ઓ માનવી. ભગવાન શ્રી કૃષ્ણ 32મા શ્લોકમાં કહે છે, સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામ અહમ. કહેતા હે અર્જુન, સૃષ્ટિનો આદિ અંત અને મધ્ય હું જ છું. સર્વ વિદ્યાઓમાં આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યા હું છું. વાદ વિવાદ કરનારોમાં વાદ હું છું. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે સર્ગ એટલે સૃષ્ટિ, કુદરત, સર્જન. આ સૃષ્ટિ સર્જનના આદિ અંત અને મધ્યમાં હું જ છું. પ્રભુ આ સૃષ્ટિનું માત્ર નિમિત્ત કારણ જ નથી, પરંતુ પ્રભુ ઉપાદાન કારણ પણ છે. ઉપાદાન કારણ પદાર્થના આદિ મધ્ય અને અંતમાં પણ રહે જ છે. આ સિદ્ધાંત છે. 20મા શ્લોકમાં પ્રભુએ સર્વભૂતોનો આદિ મધ્ય અને અંત હું છું એમ કહ્યું હતું, અને અહીં ભગવાન કહે છે કે આ સર્ગનો આદિ મધ્ય અને અંત હું છું. અહીં પ્રભુ પોતાની વ્યાપકતા વધારે છે. પ્રભુ જીવની સમજણ જોઈને સ્ટેપ બાય સ્ટેપ કહેતા જાય છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. વિદ્યા બે પ્રકારની મનાય છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. જે વિદ્યા દ્વારા બ્રહ્મ જ્ઞાન થાય તે પરાવિદ્યા, અને બીજી લૌકિક પદાર્થ વિદ્યાઓ તે અપરાવિદ્યા. આપણે ત્યાં 14 વિદ્યાઓ માનવામાં આવી છે. 4 વેદ, 6 વેદાંગ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, ધર્મશાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, તર્ક અથવા ન્યાય અને પુરાણ એમ 14 વિદ્યાઓ કહેવાય છે. અધ્યાત્મ વિદ્યા એટલે શું? અધ્યાત્મ વિદ્યા એટલે જીવ જગત અને જગદીશનો પરસ્પર સંબંધ સમજાવનારી વિદ્યા. જે વિદ્યાથી મનુષ્યનું કલ્યાણ થાય છે તે અધ્યાત્મ વિદ્યા. જીવાત્મા દ્વારા પરમાત્માને પામવાની જે વિદ્યા છે તે અધ્યાત્મ વિદ્યા. જીવ ભગવાનનું શરીર છે અને ભગવાન તેના શરીરી છે. એ જે આધ્યાત્મિક શારીરિક સંબંધ છે એના માટેની જે વિદ્યા તે અધ્યાત્મ વિદ્યા છે. જેનાથી દરેક વાત વસ્તુ વિષયમાં પરમાત્મા જ દેખાય, તેનું જ ચિંતન સ્મરણ મનન અને કીર્તન થાય, જીવનું જ હિત સધાય, તે વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા છે. વિદ્યા તો ઘણી છે, પરંતુ સા વિદ્યા યા વિમુક્ત, જે મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. જીવ કર્મોના પાશમાં, વિષયોના પાશમાં, સંબંધોના પાશમાં, વાસનાના પાશમાં, કીર્તિના પાશમાં આવા અનેક કાલ્પનિક ભ્રામક પાશોમાં પોતાને બંધાયેલો સમજે છે, અને ખરેખર જેની સાથે તેનું શાશ્વત જોડાણ છે તેને ભૂલી ગયો છે. તે સ્મૃતિ જગાડનારી વિદ્યા તે અધ્યાત્મ વિદ્યા છે. એ સૌ વિદ્યાઓમાં મારી વિભૂતિ છે એમ પ્રભુ કહે છે. વાદઃ પ્રવદતામ અહમ. પ્રવદતામ એટલે કે તત્વ નિરૂપણને અર્થે રજૂ થતો વિચાર, એટલે કે શાસ્ત્રાર્થ. આપણી દેશી ભાષામાં કહીએ તો 2 કે તેથી વધુ વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનો સમુદાય એની વચ્ચે થતી ચર્ચા. આવી ચર્ચાના 3 પ્રકાર હોય છે. એક જલ્પ, બીજું વિતંડા અને ત્રીજું વાદ. જલ્પ એટલે પોતાના પક્ષનું મંડન અને સામેના પક્ષનું ખંડન. પોતાના પક્ષની જીત અને બીજાના પક્ષની હાર સુનિશ્ચિત કરવા માટે જે ચર્ચા થાય છે તેને કહેવાય છે જલ્પ. વિતંડા એટલે પોતે કોઈ મુદ્દાસર પક્ષ ન રાખીને માત્ર સામેના પક્ષનું ખંડન જ કરવા માટે થતી જે ચર્ચા એને કહેવામાં આવે છે વિતંડા. અને વાદ
કોઈ પણ જાતના પક્ષપાત વગર, કોઈનું ખંડન કરવાની ભાવના વગર, શુદ્ધ બુદ્ધિથી કેવળ તત્વ નિર્ણય માટે જે સંવાદ થાય છે, ચર્ચા થાય છે, વિચાર વિનિમય થાય છે, તેને વાદ કહેવામાં આવે છે. વાદ કોણ કરી શકે? જે બુદ્ધિનિષ્ઠ છે, જે જિજ્ઞાસુ છે, અભ્યાસુ છે, વિનયી છે, તે વાદ કરી શકે. અન્યથા વાદના નામે વિવાદ જ થાય. વાદ એટલે ગોખેલું બોલવું એ નહીં, કશેકથી વાંચ્યું ને બોલી દીધું એવું પણ નહીં. જે વાંચ્યું છે તેને દિલ અને દિમાગથી સ્વીકારેલું છે અને તેના વિશે લેશ માત્ર શંકા પણ ન હોય, પૂર્ણ શ્રદ્ધા હોય અને તે જીવનમાં ઉતરે, અનુભવાય અને તે અનુભૂતિ બીજાની સાથે આગ્રહ રહિત સાલસતાથી, ભક્તિથી અને ભક્તિ તરીકે શેર કરાય, તે વાદ. એ વાદ ભગવાન કહે છે કે આ વાદ જે છે મારી વિભૂતિ છે. બાકી તો આખો સમાજ વાદ વિવાદથી જ ઘેરાયેલો છે. એ વાદની વાત અહીંયા નથી. એ વાદ ભગવાનની જે છે વિભૂતિ ન હોઈ શકે. આટલું સરસ વિભૂતિ યોગનું જ્ઞાન ભગવાન અહીં પીરસી રહ્યા છે. આ જ્ઞાન સત્ર મારા અને તમારા સૌને માટે અદ્ભુત છે. આ જ્ઞાન સત્રને જીવનમાં ઉતારી આપણે પણ ધન્ય થઈએ અને અહીંયા આ સત્રને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.